શંકર ભગવાન જેવા ઉદાર બીજા કોઈ દેવ નથી. શંકર ભગવાન જેટલો મને ને તમને પ્રેમ કરે ને એટલો સનાતન સંસ્કૃતિનો બીજો કોઈ દેવ આપણને એટલો પ્રેમ ન કરે જેટલો મહાદેવ આપણને પ્રેમ કરે. આખી જિંદગી રામ ભક્ત હો, શિવ ભક્ત હો, કૃષ્ણ ભક્ત હો, આખી જિંદગી કૃષ્ણ ભક્તો અને રામ ભક્ત હો, આખી જિંદગી રામના મંદિરમાં, કૃષ્ણના મંદિરમાં સેવા પૂજા કરી હોય અને અંત સમય પછી તમે ક્યાંય જોયું કે આ રામના પૂજારી હતા, રામ કૃષ્ણના ભક્ત હતા, સેવક હતા, તો રામના મંદિરમાં જેને કૃષ્ણના મંદિરમાં જ સમાધિ, એવું ક્યાંય સાંભળ્યું? ત્યારે મહાદેવ કે આખી દુનિયામાં તને કોઈ ન રાખે ને ત્યારે તું મારી પાસે વિયો આવજે, હું સ્મશાનમાં બેઠો છું તારી રાહ જોઈને આવ. મહાદેવ જેટલો આપણને પ્રેમ કરે એટલું આપણને બીજું કોઈ પ્રેમ ન કરે. અને શંકર ભગવાન પાર્વતીજીને જેટલો પ્રેમ કરે એટલો દુનિયાનો કોઈ પતિ પોતાની પત્નીને પ્રેમ ન કરે. રામે નહીં ને કૃષ્ણ નહીં, તમે નહીં. હાલો કહી દો, રામે નહીં, કૃષ્ણ નહીં. રામ ભગવાન ભલે ને સીતાજીની હાકલ થઈ હતી કે સોનાનું મૃગ લઈ આવો, સોનાનું હરણ મેં જોયું, લઈ આવો, અને રામ ભગવાન એને દોડીને લેવા ગયા હતા. એમ તો તમને હાકલ થાય દર રવિવારે, તમે નથી જાતા? હાલો આજે નાસ્તામાં ગાંઠિયા જલેબી લઈ આવો જેઠાલાલ. એટલે તમે બધા જેઠાલાલો જાઓ છો ને, હાકલ થાય એટલે જાવું પડે. એમ તો તમારે જવું જ પડે, ક્યાં જાઓ? અને કૃષ્ણ ભગવાન રૂકમણીજી તો કૃષ્ણ ભગવાનથી 5000 વર્ષોથી રિસાઈને 1 કિલોમીટર આઘા બેઠા છે દ્વારકામાં. દ્વારકા જાઓ તમને ખબર પડે, રૂકમણીજી રિસાઈને 1 કિલોમીટર આઘા બેઠા છે કૃષ્ણ ભગવાનથી. હજી સુધી કોઈ કૃષ્ણ રૂકમણીને મળાવી નથી શક્યું. નહીં તો એ પૂર્ણ પુરુષોત્તમ કાળિયા ઠાકર, એમાં કાંઈ ખૂટે? હે, એમાં કાંઈ ખોટે, એમાં કાંઈ ઘટે? તો ઈ બે માણાને વાંધો હોય તો પછી આપણે ઈ બે માણાને વાંધો હોય તો પછી આપણે. શંકર ભગવાન પાર્વતીજીને જેટલો પ્રેમ કરે એટલો દુનિયામાં બીજો કોઈ ન કરે. ને આ ખાલી કેવા ખાતરની વાતો નથી. શિવ પાર્વતીના વિવાહ થયા, નવા વિવાહ થયા શંકર ભગવાનના. અને કોઈ કારણોસર ભગવાન કૈલાસથી બહાર નીકળ્યા. કોઈ અસુરોને, દાનવોને તથાસ્તુ કેવું હશે તો ભગવાન કૈલાસથી નીકળ્યા. પાર્વતીજી એકલા ગણો હોય કૈલાસમાં, અને એવામાં નારાયણ નારાયણ કરતા નારદજી આવ્યા. અને નારદજી આવ્યા ને કીધું તમારા નવા લગ્ન થયા છે. માતાજી પાર્વતીજીને કહે તમારા નવા લગ્ન થયા છે, તમારે આમ બધું બરાબર ચાલે? જેના ન થયા હોય ને એને બીજામાં બહુ રસ હોય, તમારે બધું બરાબર છે ને? એ બીજામાં બહુ ડબકા મારે. એ ખરેખર પોતે આમ હૈયા ધારણા લેતો હોય કે આ બધા એમ કે ના ના હેરાન થઈ ગયા, તો એને મજા આવે કે હાઈસ આપણે વાંધો નથી બૈચા એમ. ઈ પોતે ઢાઢસ લેતો હોય. તો કે તમારે આમ બે માણાને કેવું આમ લગ્ન પછી બધું બરાબર ચાલે ને? હો, અમારું તો શિવ પાર્વતી, અમે તો અમારું જીવન ખૂબ આનંદમાં, ખૂબ મોજમાં, અમને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. એમ તો શંકર ભગવાન તમને બધી વાતો કરતા હશે કા? હા લે, વાત તો કરે જ ને. અમારા બે માણસો વચ્ચે કઈ છુપાવવા જેવું હોય જ નહીં. અમારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. અમારે બે જણાને એકબીજા સામે છુપાવવા જેવું કઈ છે જ નહીં. એમ કાંઈ છુપાવતા નથી શંકર ભગવાન. તો પછી તમને ભગવાને ઓલું કીધું હશે કે ભગવાન જે ગળામાં ખોપડાની માળા પહેરે છે, ખોપડા કોના છે? તો આય કીધું હશે ને તમને? ના હો, ઈ નથી કીધું. ઈ નથી કીધું તો લ્યો તો જય શ્રી કૃષ્ણ, નારાયણ નારાયણ. દિવાસળી મૂકી
દિવાસળી મૂકી અને બહેનોને દિવાસળીનો તણખલો આવે એટલે તમને બધા ભાઈઓને રાત્રે ખબર પડે જ તમે ઓફિસેથી ઘરે આવો. તમે ઓફિસેથી ઘરે આવો અને આમ દુકાનેથી આવો ને બાર દરવાજે આમ ચપ્પલ ઉતારો અને જેવું અંદર એક પગ મૂક્યું હોય તો વાતાવરણ આમ ગરમ હોય, ઠામણા ખખડતા હોય, તમને ખબર પડી જાય આજે વાતાવરણ ગરમ છે, આજે ઠેકાણે નથી, આજે હળી નહીં કરવાની, આજે અહીંયા ઠેકાણે નથી. બધા ભાઈઓને ખબર હોય એટલે બિચારો બીતા 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 આમ આવીને સોફામાં ગોઠવાઈ જાય અને સીધું ટીવી ચાલુ કરે એટલે કોઈ લપ જ નહીં, ન્યૂઝ ચેનલ જિંદાબાદ. ભાઈઓને બહુ તકલીફ, ઓફિસથી ઘરે આવે ને સીધો મમ્મી પાસે જાય તો માવડીઓ. અમારા આ ભાઈઓ કઈ ઓછી તકલીફમાંથી નીકળે છે? બહાર ના હારે તો જજુમવાનું, ઘરમાં ઓફિસેથી આવીને સીધો મા પાસે જાય તો માવડીઓ અને સીધો પત્ની પાસે જાય તો બાઈ ગેલો, પત્ની ગેલો. એટલે એને એમ થાય કે આ સાસુ વહુના લપમાં આપણે પડવું જ નથી, આપણે સોફામાં બેસી અને રિમોટથી આમ ટીવી ચાલુ કરો. રજત શર્મા શું કે છે, સુધીર ચૌધરી શું કે છે, બસ આપકી અદાલત ઈ જોવાનું ચાલુ. આ ઘરની અદાલતથી મૂકો, આ ઘરના રાજકારણમાં નહીં, આપણને તો દેશના રાજકારણમાં રસ હોય એમ. શંકર ભગવાન આવ્યા ઘરે, જોયું કે ભાઈ વાતાવરણ કૈલાશનું આજે ગરમ છે. આવીને હળવેકથી કીધું કે લાવો દેવી આમ ખીચડી બીચડી જે તૈયાર થઈ હોય આમ પીરસો. ખીચડી બીચડી આજ નહીં મળે, કુકર જ નથી મૂક્યું. દેવી શું થયું? તો કે તમે બધા પુરુષો મોઢાના મીઠા કેવાઓ, કયો કાંક કરો કાંઈક ને હો તો હાવ કાંક બીજા જ. તમારી હારે આટલા વર્ષથી છું પણ એમ જ લાગે કે હજી તો તમને ઓળખતી જ નથી. અરે દેવી પણ શું થયું? ટાઢા પડો થયું શું? નારદજી આવ્યા હતા? હા, નારદજી આવ્યા હતા. અચ્છા, બોલો. ઈ બધી વસ્તુ પછી પહેલા તમે મને આ જવાબ આપો કે તમે આ બધી કથાઓ કરી પણ આ ગળામાં તમે ખોપડા કોના પહેર્યા, ઈ ખોપડા કોના છે? ઈ જવાબ આપો, પછી ખીચડી રંધાય. અરે દેવી જવા દો ને, એ વાત જાણવા જેવી નથી, એ તમારે જાણવા જેવું છે નહીં એમાં. ના, મને જાણવું જ છે. હવે ઈ હઠ ઉપર ઉતરી આવે પછી તમારું કઈ ચાલે છે? હે, સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ, એની પાછળ કોઈનું ન ચાલે. ના, મને કયો ને કયો, આ જવાબ તો મને આપો ને આપો. અને બહુ આગ્રહ કર્યો ને ત્યારે શંકર ભગવાને કીધું કે હે પાર્વતી, હે શૈલજા, હે શૈલપુત્રી, તમારા અનેકો જન્મો થયા છે, તમારા અનેકો અવતાર થયા છે, પણ હું અજન્મા છું. મારો કોઈ જન્મ નથી ને મારી કોઈ મૃત્યુ નથી, પણ તમારા અનેકો જન્મો થયા છે. ક્યારેક તમે દક્ષને ત્યાં સતી થઈને આવ્યા, હવે શૈલજા હિમાલયને ત્યાં શૈલજા થઈને આવ્યા છો. અને દરેક જન્મમાં, દરેક અવતારમાં તમારું શરીર પડી જાય અને તમારા શરીરને અગ્નિ સંસ્કાર અપાતો હોય ત્યારે ચિતામાંથી તમે મને ભવાની, હે પાર્વતી, તમે મને એટલા પ્રિય છો કે ચિતામાંથી તમારું ખોપડું હું લઈ આવું અને તમારા જેટલા જન્મો થયા છે ને એ બધાય ખોપડા મેં મારા ગળામાં હારની જેમ સજાવી રાખ્યા છે. હે પાર્વતી, તમે મને એટલા પ્રિય છો. હવે તમે એકાદું ખોપડું પહેરી જવો જોઈએ. આ જીવતું જાગતું ખોપડું હચવાતું નથી. તો શંકર ભગવાન પાર્વતીજીને પ્રેમ કરે એવો દુનિયાનો કોઈ પતિ પોતાની પત્નીને પ્રેમ ન કરે. અને શંકર ભગવાન જેટલો પાર્વતીને પ્રેમ કરે એના કરતા વધુ મને ને તમને પ્રેમ કરે.
આ શરીરમાં જ્યાં સુધી જીવ હોય ને ત્યારે બધા એના ઉપર વહાલથી આમ હાથ ફેરવે, પણ જેવો આ શરીરમાંથી જીવ ચાલ્યો જાય ત્યારે ઈના ઈ સ્નેહીજનો કે આને ઉપાડો ઉપાડો, અને તને જ્યારે લઈ અને સ્મશાનમાં આવી જાય ને ત્યારે તું યાદ રાખજે તારો બાપ મહાદેવ સ્મશાનમાં તારી રાહ જોઈને બેઠો છે. ને એટલું જ નહીં, તારી જે રાખની જે રાખ બનશે, ચિતામાંથી જે રાખ બનશે, ઈ રાખ પણ મારા શરીરનો શણગાર છે, ઈ રાખ પણ મારા શરીરનો ઘરેણું છે. એક પુષ્પમ એક બીલીપત્રમ એક લોટા જલ કી ધાર, दयालु रीझ के देते हैं चंद्रमौली फल चार. અને બહુ સસ્તો દેવ, કળિયુગમાં આપણા ખીચાને પરવળે એવો દેવ. રામ અને કૃષ્ણ રાજા છે. રામ એક દ્વારકાધીશ છે, એક અયોધ્યાના રાજા છે. તો રાજાને સોનાના મુકુટ હોય, વાઘા હોય, પિતાંબર હોય, ઘરેણા હોય. આપણે પણ ઘણે શણગાર કરતા હોય, લાલાજીના શણગારમાં કેટલી બધી વસ્તુઓ જોઈએ. તો રાજા છે ને, તો રાજાને તો ઘણું જોઈએ, એને 56 ભોગ જોઈએ. એટલે કળિયુગમાં થોડાક મોંઘા પડે. જ્યારે આ મહાદેવ એક ફૂલ, એક બીલીપત્ર અને ચપટી રાખ અહીંયા બાજુમાં ભભરાવો ને તો મહાદેવ રાજીનો રેડ, રાજીમાં રાજી મહાદેવ, તરત રાજી ભોળાના. ને એક પાણીનો લોટો ચડાવો.